हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। આણંદ પોલીસે 100 તોલા સોનું અને કરોડ જેટલી રોકડ રકમ રિકવર કર્યા બાદ તેને ચાર્જશીટમાં ન બતાવી સગેવગે કરાયાના આક્ષેપ સાથે હાઈકોર્ટના દ્વારે બીજી વાર ખખડાવનારી મહિલા રોહિણીબેન પટેલ સાથેની વાતચીતમાં રડમશ ચહેરે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર મુક્તની માત્ર વાતો જ છે। ન્યાયની અપેક્ષાએ જ્યારે પોલીસ સમક્ષ જઈએ છીએ અને પોલીસ જ અમારી વાત કાને ન ધરે તો શું કરવું એ સમજાતું નથી। જો હજુ ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગૃહમંત્રી અને વડાપ્રધાનને પણ રજૂઆત કરતા ખચકાઈશ નહીં, તેમ તેમણે હલચલ ટીવી ન્યૂઝના રિપોર્ટર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું। તેમના દ્વારા જાણવા મળ્યું કે આ છેતરપિંડી મારી સાથે થઈ છે એવું નથી। જેમ જેમ તેના વિશેની માહિતી મેળવતી ગઈ ત્યારે ખબર પડી કે હું એકલી નથી, મારા જેવી તો અનેક બહેનો છે। 150 કરતાં વધારે અરજીઓ તો વાસદ પોલીસમાં પણ આપેલી છે, બોરસદમાં અને આણંદમાં પણ અરજીઓ આપેલી છે, કરજણમાં પણ આ મહિલાએ છેતરપિંડી કરી છે, પણ પોલીસ કંઈ કરતી નથી। હલચલ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પૂછવામાં આવ્યું કે પોલીસ કંઈ કરતી નથી એવા આક્ષેપ તમે કેમ કરો છો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે પોલીસ કંઈ જ કરતી નથી, ભ્રષ્ટાચાર મુક્તની માત્ર વાતો છે। જે તે સમયે હું પોલીસ સ્ટેશનમાં જતી અને આજે પણ જાઉં છું ત્યારે બાય બાય ચારણી જેવો જ ઘાટ સર્જાય છે। હું જિલ્લા પોલીસ વડાને મળું તો તેઓ ડીવાયએસપીને મળવાનું કહે છે, ડીવાયએસપીને મળું તો તેઓ એસપીને મળો તેમ કહે છે। તેઓ ફોન પર વાત પણ કરતા નથી, મારા ફોન પણ બ્લોક કરી દીધા છે। મને એમ હતું કે પોલીસ સ્ટેશનના પગથિયા ચડીશ એટલે મને ન્યાય મળશે, પણ વાતને 10 વર્ષ જેટલો સમય થવા આવ્યો, હજુ સુધી મને ન્યાય મળ્યો નથી। એટલે જ મારે બીજી વાર પિટિશન દાખલ કરવાની ફરજ પડી છે। પોલીસ ફરિયાદીની નહીં પણ આરોપીની હોય તેમ લાગી રહ્યું છે। મારા મામલામાં તો આરોપી જેટલી જ પોલીસ પણ જવાબદાર છે, કેમ કે પોલીસે આરોપીના બાળકને કાઠિયાવાડી હોટલમાં નોકરી પણ અપાવી છે। છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી મહિલાને જ્યારે પકડી લાવી ત્યારે પણ તત્કાલીન પોલીસે તેની સાથે એવી આગતાસ્વાગતા કરી હતી। આ બૈરી પણ પોલીસ કે વકીલથી ડરતી નથી, હજુ પણ તે આસોદરમાં છે। ખબર નથી પડતી પોલીસ કેમ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતાં અચકાઈ રહી છે, તેવું આ મહિલાએ જણાવ્યું હતું। અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આ 100 તોલા સોનું અને કરોડ જેટલી રકમ રિકવર કર્યા પછી સગેવગે થઈ એ તમે કેવી રીતે કહી શકો છો? સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો એ પછી આરોપીઓ પોલીસ પકડથી બચવા મુંબઈ ભાગી ગયા હતા। તેઓ નવી મુંબઈના સારસોલ ખાતે ભાડેથી ફ્લેટમાં રહેતા હતા। દરમિયાન તપાસ કરતી પોલીસ મુંબઈ પહોંચી હતી, જ્યાં તેઓએ આરોપીઓને પકડી પાડ્યા હતા। આરોપીઓની જે ઘરમાં અટકાયત કરવામાં આવી હતી તે સમયે મનોજ કોરી તેમજ પ્રશાંત નામનો વ્યક્તિ ત્યાં હાજર હતા। તત્કાલીન પીએસઆઈ જેવી રાઠોડ દ્વારા આરોપીઓ પાસેથી 100 તોલા જેટલું સોનું અને કરોડ જેટલી રોકડ રકમ રિકવર કરી હતી। આ બંને વ્યક્તિઓએ કોર્ટમાં એફિડેવિટ કરીને પણ આપ્યું છે અને તેમાં સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ દ્વારા નોંધવામાં આવેલા તેમના નિવેદનો તેમણે જે પ્રમાણે આપ્યા તે પ્રમાણેના નથી। ઉપરાંત પોલીસે કાળી બેગમાં જે મુદ્દામાલ રિકવર કર્યો હતો, જો કે તે ચાર્જશીટમાં બતાવ્યો નથી। હજુ પણ જો કાર્યવાહી નહીં થાય તો શું કરશો? જો હજુ પણ ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગૃહમંત્રી અને વડાપ્રધાનને પણ રજૂઆત કરતા ખચકાઈશ નહીં, તેવું આ મહિલાએ જણાવ્યું હતું। જી બેન, આપનું નામ, પરિચય અને આપણી સાથે શું ઘટના ઘટી? મારું નામ રોહિણી પટેલ છે। મારી સાથે 14મી સાલમાં ઘટના ઘટી હતી। મીનાબેન, સુરેશભાઈ, ધવલ અને કિશન, આ 4 જણ ફેમિલી છે। એ મારી સાથે કોન્ટેક્ટમાં આવતા, અવારનવાર ઘરે આવતા અને પછી મારા પૈસાને રોકાણ કરાયું અને 4-5 મહિના એને સંબંધ કર્યો। પછી મારું સોનું છે બધું અવારનવાર પહેરવા લેતી અને સોનીની ત્યાંથી બધી વસ્તુ એને અપાઈ હતી અને કપડાં બી અપાયા હતા, ઘરવખરી બી એને આપી હતી કે એટલું બધું ઘણા રિલેશનમાં મારી સાથે થઈ જતા। પછી એને પૈસાનું રોકાણ કર્યું તો આખી ખાનાની એને મારી પાસે સબસિડી છે ને અમુકના માલ આવે છે, અવારનવાર તેમને કંઈક વસ્તુ આપતી રહેતી હતી। એટલે એ વસ્તુ અને પછી મેં એના સાથે રોકાણ કર્યું કે આટલા પૈસાનું મારું રોકાણ કર્યું તો મેં ભાગીદારીમાં લઉં છું। એટલે મેં મારું ટોટલ પે કરી જે તે વખતે 60 લાખ નહોતું, પણ મેં 40 લાખ રૂપિયા પ્રૂફવાળા લખાયા છે। અને જ્યારે ભાગી ગઈ ત્યારે 14મી સાલના એન્ડમાં એ ભાગી ગઈ ત્યારે અમે લોકો બધા ભેગા થયા। ઘણા બધા મારા ઘરે આવ્યા કે બેન આવી રીતના આવું થયું છે, તો અમે પોલીસને ત્યાં ફરિયાદ, ટાઉન પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ આપી। તો ટાઉન પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ ના લેતા કે બેન એવું ના ચાલે, એટલે સુમનભાઈ કરીને ત્યાં અમે મારી ફરિયાદ લેવાઈ કે જે તે ટાઈમ વખત પહેલાં બેને આવું કરેલું છે એટલે અમે ફરિયાદ લો। 3 મહિના સુધી અમારી સાથે કશું કર્યું નહીં એ બેને।
પોલીસે કશું કર્યું નહીં એટલે અમે જયંતભાઈ બોસ્કી પટેલ છે એની સાથે ગયા. જયંતભાઈ બોસ્કીને સપોર્ટ આપતા અમે એસપી સાહેબને ત્યાં અમારી સાથે રૂબરૂ આવ્યા અને બોસ્કી સાહેબે આ કેસનું ફરી તપાસ સોંપી. તો તપાસ જેવી રાઠોડ સાહેબ અને પ્રજાપતિ એમઆઈ સાહેબ હતા તે ઘડીએ અને એમને કહ્યું કે આ બેનની તપાસ કરો. તે ઘડી 17-18 બહેનો હતી અને એ બેનની તપાસ કરજો કે છે. એટલે પછી લોકેશન માટે બોમ્બે તપાસ કરવા ગયા જેવી રાઠોડને લોકો. તો બોમ્બેના તપાસ કરતાં મીનાબેનને પકડી લાવ્યા. તે જ ટાઈમે સોનું અને રૂપિયા લગભગ મેં તો આશરે જ લખાય છે કે 1 કરોડ ને 100 તોલા સોનું લખાય છે, એનાથી બી વધારે છે. અને એ લઈને આવે તે ઘડીએ રેકોર્ડ પર મૂક્યું નથી અને પિટિશન પેલા ચાર્જશીટમાં બી મૂક્યું નથી એ લોકોએ. ત્યાર પછીના 3 દિવસ પછી પોલીસ ત્યાં એનો ઘર સામાન મકરી લઈને એની ચાર્જશીટ કરી છે અને એ જ ચાર્જશીટ કરી છે એ સાચી છે, પણ આ પહેલી વખતની એને ચાર્જશીટ કરી જ નથી. અને ત્યાર પછી કોર્ટની અંદર કેસ ચાલવામાં આવ્યો કે કોર્ટમાં કશું મૂક્યું નથી એટલે મેં ડીજી સાહેબને ત્યાં દ્વારા પકડાયા. ડીજી સાહેબે અમને ઓર્ડર આપ્યો એટલે એલસીબીમાં ઓર્ડર થયો. તો એલસીબીના ઓર્ડરમાં કેજી ચૌધરી સાહેબ અને એ ત્યાંની તપાસ કરીને લઈને આવે એટલે અમને સંતોષ ના થયો કે આવું તો ખોટું છે. એટલે અમે જાતે ત્યાં મહારાષ્ટ્રમાં ગયા. મહારાષ્ટ્રમાં હું જાતે ગઈને ત્યાં જઈને તપાસ કરી. ત્યાં પોલીસને મનોજને લોકો હતા અને કહ્યું કે આવી વિના બની છે. એટલે અમને મેં સ્ટેમ્પ પેપર પર કોર્ટની અંદર નોટરી કરીને લખાણ કરીને આપ્યું છે. એ મારું પ્રૂફ છે. અને 21મી સાલમાં અમે હાઈકોર્ટ ગયા કે આવી વિના બની. તો હાઈકોર્ટમાંથી 2 મહિના માટે ઓર્ડર કર્યો હતો. તો અમે કહ્યું કે સાહેબ એસપી સાહેબને બધા પાસે તો હું અસંખ્ય વાર જઈને આવી છું તો કેમ આ કશું કરતા નથી એમ. ત્યાર પછી અમે અમારા સાંસદ છે નિકેશભાઈ એમને મળ્યા અને એમણે કહ્યું કે બીજા બધી બહેનોનું કર્યું છે છતાં અમે ત્યાં નવું પ્રૂફ આપો. પંચાલ સાહેબે કોઈ તપાસ કરતા કે નવો બીજો કોઈ કેસ આપો. તો ડીવાયએસપી પંચાલ સાહેબે કોઈ નવો કેસ આપો તો મેં નવા કેસ આપ્યા. તો નવા કેસનું બી એમણે કશું કર્યું નથી. તો પોલીસ કરવા શું માંગે છે? આટલું લઈને આવીને રેકોર્ડ પર નથી મૂકી, પોલીસ બધું ખાઈ ગઈ છે. તો અમારે એનો ન્યાય ક્યાં ઠકરાવતો? આમ અમે ભાજપના કાર્યકર્તા છીએ. ભાજપના કાર્યકર્તાની અંદર જો બહેનોનું આટલું બધું શોષણ થતું હોય તો પછી અમારે આગળ શું કરવું, કોને કહેવું? તો પછી અમે 2 મહિનામાં એમણે કશું ના કર્યું. 23મી સાલમાં અમે ફરી પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટની અંદર દ્વારા ખકડાવ્યા છે કે અમને ન્યાય મળે, અમારી ગયેલી બધી વસ્તુ પાછી આપે અને બહેનોને સંતોષ કરતો ન્યાય આપે. બેન, તમે જે આક્ષેપો કર્યા છે પોલીસ ઉપર કે 100 તોલા જેટલું સોનું અને 1 કરોડ રૂપિયા રોકડા એ લોકોએ ચાર્જશીટમાં દર્શાવ્યા નથી, તો એ કદાચ જો તમને પાછા નહીં મળે તો તમે શું એક્શન લેશો? તો હું એક્શનમાં ભાજપના દ્વાર ખકડાઈશ, મોદી સાહેબને મળીશ, અમિત સાહેબને મળીશ, સંઘવી સાહેબને મળીશ અને હું એસપી સાહેબને કહીને આવી છું કે જો આમાં મને ન્યાય નહીં મળે તો હું ત્યાં આગળ દિલ્હી સુધી જઈશ ને આનો દ્વાર ખકડાઈશ કે આ પોલીસ કેમ આવું કરે છે. આમ તો તમે બધા આવું કરશો કે લેડીઝને માટે બધું મહિલાઓ માટે સારું કરે છે તો આ મહિલા રીબાઈ છે. તો પોલીસનું તંત્ર પહેલાં સુધારો કે પોલીસને બધું ખાય છે ને પોલીસ બધું જે કરે છે એના માટે પોલીસ તંત્ર સુધારો તો મહિલા આપોઆપ સુધરી જશે.